તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે દિવસે દિવસે વકરતી ટ્રાફિક સમસ્યા। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે દિવસે ને દિવસે વકરતી ટ્રાફિક સમસ્યાથી પગે ચાલીને ખરીદી માટે નીકળતી મહિલા કે સિનિયર સિટીઝન લોકો પરેશાન થઈ રહ્યા છે। બસ સ્ટેશન રોડ ઉપર પાણીના પરબ સામે તથા ગ્રામ પંચાયત ચોક, નહેરુ રોડ ઉપર આડેધડ ટુ વ્હીલર પાર્ક કરેલી હોય છે તેમજ તળાવની પાળ પાસે પણ આવેલા કાલા હનુમાન મંદિર પાસે સવારના ટાઈમે ગરડા વિસ્તારમાંથી આવતા પેસેન્જર વાહનો કાલ હનુમાન રોડ ઉપર આડેધડ પાર્ક કરેલ હોય છે ત્યારે ખાસ મંગળવારે અને શનિવારે મંદિર ઉપર દર્શન કરવા આવતા ખાસ સિનિયર સિટીઝન દર્શનાર્થીઓ હેરાન થાય છે। આમ તો નલિયા પોલીસ દ્વારા 2 જીઆરડી મહિલાઓને મૂકવામાં આવેલ છે, પરંતુ જાગૃત નાગરિકો ઈચ્છે છે કે દરરોજ સવારથી બપોર સુધી 2 પોલીસ જવાન અથવા તો હોમગાર્ડ જવાનો મૂકવામાં આવે અને આડેધડ પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવામાં આવે, સાથે તેમના ઉપર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે। થોડોક સમય અગાઉ નલિયા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જમાં આવેલ પીઆઈ બારોટ દ્વારા નલિયા ટ્રાફિક સમસ્યા માટે બહુ જ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે નલિયાના રોડ ટ્રાફિક મુક્ત જોવા મળતા હતા એવું નલિયાના જાગૃત નાગરિકોના મુખે ચર્ચાઓ થઈ રહી છે।